લારી ગલ્લા ધારકોનો જે મોરચો છે દર્શક મિત્રો તે અત્યારે વડોદરા મહાનગરપાલિકાની જે વડી કચેરી ખાતે પહોંચ્યો છે અને હવે મ્યુનિસિપલ કમિશનર પણ અહીંયા પહોંચ્યા છે ત્યારે તમામ જે લારી ગલ્લા ધારકો અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે કે તેમને લારી ગલ્લા લગાવીને પોતાનું જે રોજગાર છે તે ચલાવવા દેવામાં આવે ત્યારે અત્યારે મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ જે 10 જે રજૂઆતકર્તાઓ છે તેમને કમિશનર સાથે વાત કરવા દેવાની પરવાનગી આપવામાં આવી છે અને અત્યારે આપ જોઈ શકો છો કે સાહેબ ને મીડિયાની સામે જ વાત થશે પછી ये लोग बात भाई सिर्फ यही भाई बात 2 जने बोलेंगे तुम एक जय भाई हर्ष बोलेगा वो वकील है। हाँ वकील, हाँ अपने वकील साहब 3 लोग बोलेंगे ठीक है। बाकी सब सामने खड़े रहना भाई, उसको देखना बताओ, मैं बोलूंगा वो मेरा बंदा है, बात ही नहीं करेगा वो जानते हो अपने बात भाई जवाब दो आपने पहला पुलिस अंदर जवाब दो आतंकवादी है वडोदरा शहर 14 रोड पर લારી ગલ્લા ધારકોનો દર્શક મિત્રો જે મોરચો છે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો છે અને જે અલગ અલગ માંગો છે તે પ્રકારની રજૂઆતો તેઓ મ્યુનિસિપલ કમિશનરને કરવા માટે અત્યારે જે આગેવાનો છે તે અત્યારે અહીંયા કચેરી ખાતે પહોંચ્યા છે। મ્યુનિસિપલ કમિશનર પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે ત્યારે શું રજૂઆત થાય છે, કઈ રીતે આનો નિકાલ આવે છે તે તમામ બાબતો એક સામે પ્રશ્નાર્થ છે, પરંતુ અત્યારે ચોક્કસ છે કે લારી ગલ્લા ધારકો પોતાની માંગ સાથે અડગ છે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે। સર 10 જણની વાત કરીને આવ્યા તમે નીચે પોલીસ સાથે એટલે તમે હવે અહીંયા આવીને 5 કહો છો એટલે ખાલી કહું છું। हाँ हाँ वांधो वो बात नहीं है, बात ये कि आपने तो बोला था कि हॉलीडे पे तो वो अलग अलग लोगों से मीटिंग कैसे कर रहे हैं, आप झूठ बोल रहे थे। वाइट में लेंगे ना अपन नीचे वाइट आप क्या करेंगे क्या करेंगे इनका हॉलीडे भी ऑफिस में होता होगा ये बात लगती है। नहीं नहीं पहले तो यही बात होगी, आप झूठ बोल रहे थे कि सच बोल रहे थे। क्यों बोला कि हॉलीडे था? हॉलीडे जनता को मूर्ख बनाने कमिश्नर ऑफ बीएमसी नॉट ऑफ पीपल Hero of people. BMC is ours only. बीएमसी टावर हाँ एग्जैक्टली। लेकिन मैं हमेशा देखता हूँ अपॉइंटमेंट करने के लिए जो लोग होते हैं ना हमेशा सब हाँ बिल्डर वाले सब बैठे होते हैं यहाँ लाइन में, यहाँ पे नो पार्किंग वाला ये फलान दिन का लैंड वैंड गारंटी का सब जानते हैं। हमसे ज्यादा तो यहाँ के सब जो रोज से तो सब जानते हैं। આ બધી વાત અંદર નહીં કરતા ના તો વાત કોઈ કશું બોલતા નહીં કોઈ કશું બોલતા નહીં મેં તો કઈ ભાઈ વાત માં નાની પબ્લિક સાથે અંદર ભાઈ હા હા એટલે આવું છે ને અને અચાનક જો રજા પરથી આવી ગયા પાછા ઉપર લેન્ડિંગ થયું
हेलीकॉप्टर भाई जय बोल रहे 5 मिनट यहाँ पे जो है नीचे बोला हम नीचे जा रहे हैं नीचे बोला नीचे को नीचे आवे नीचे बोला पब्लिक बधी राह जो एक मिनिट બહુ શાંતિ કહો તમે પહેલા જૂઠું બોલ્યા કે નહીં કે રજા પર છે पहला कीधु रजा पर ભાઈ રજા પર છે કે નથી બોલો ના તો નીચે જ મોકલો એમને નીચે મોકલો નીચે મોકલો સાહેબ અમે 1000 વિસ્તારમાં 10 જણ આવે છે રજૂઆત 2 જણ કરવાના છે પણ એને રૂમમાં રહેવું પડશે અમે તમારી જેમ અમે લોકતાંત્રિક તરીકેથી ચાલે છે અમારા જે રજૂઆત કરતા એને સાંભળવી પડે ને શું રજૂઆત છે 5 નહીં સાહેબ 5 નહીં સાહેબ તમે વાત તો કરી જો નીચે મોકલો નીચે નીચે આવશે પબ્લિક જોડે મોકલો सुनो जय जय भाई झूठ बोल रहे हो पहले फिर इधर आके 5-10 कर रहे हो हर चीज में हम आपसे नेगोशिएट क्यों करेंगे भाई एक मिनट अगर अंदर तक आवाज जा रही है अरुण बाबू जी तो आपको मैं ये बोल रहा हूँ कि अगर हम लोग नीचे गए तो ऊपर नहीं आएंगे गेट खुलेगा और हजारों की संख्या में जो आए हैं उनको आपको जवाब देना पड़ेगा आपको 10-12 लोग से मिलना है या पूरी पब्लिक से मिलना है पूरी पब्लिक का गुस्सा चाहते हो कि निकले आप डिसाइड करो नीचे तो 10 बोल रहे थे झूठू नहीं बोलવાનું भाई बताओ समझा नीचे जाए हम एक बार चलो हमारी जबान चालू भाई अपने उनसे આજે પબ્લિક ને કાઢે નીચે મોકલો હવે ચલો આપણે નીચે જઈએ ચલો આયે બે જાવ હવે આયે બે જાવ લે બે જાવ આ કોનું નીકળી ગયું કોનું નીકળી ગયું તમારી જોડે પેલા એક હતા ને બસ ત્યાં બેઠ જાઓ આ દેખો ને કિસી ભૈया નમસ્કાર સાથીઓ અત્યારે કોર્પોરેશન ઓફિસ છે પાર્ટીઓ કીધું કે ગુજરાત માટે 10 મુલવા માટે અમને એવું લાગે છે કે અમે કોર્પોરેશનની ઓફિસમાં આવ્યા હોય અને એક માલિક એવું કીધું કે 10 જણની જગ્યાએ 5 જણ આવશે અને 5 જણ ચોય પરમિશન આપવા એ રીતના અત્યારે વર્તન થઈ રહ્યું છે પાછલા ઘણા વર્ષોથી આ નગરપાલિકા પોતાનું તાનાશાહી વલણ અપનાવી રહી છે અને એક કોર્પોરેટ જગતનો એક માલિક એક બિલ્ડર જે રીતના પોતાનો વ્યવસાય ધંધો કરતો એ તમને એવું લાગ્યું છે કે અહીંયા કોઈ માલિક બેઠા છે કે લોકોને કામકાજ કરવા માટે પોતાનો પગાર આપતો હોય એ હેતુ સાહેબ ને કહે પબ્લિક ના ટેક્સ નો રૂપિયાનો પગાર તમે લો છો અને તમે પબ્લિક ને મળવાની ના પાડો છો પબ્લિક હવાને ઉઠીને પેલો મોઢામાં દાંડો નાખે ને ત્યાંથી પબ્લિક તમને ટેક્સ ના પૈસાથી પગાર આપે છે કમિશનર પોતે એવું કેમ માંગે છે 10 લોકો ના હોય 5-7 લોકો સહન કરવામાં નહીં આવે આ માની રાખવામાં નહીં આવે નગરપાલિકા હોય કે સરકારી તંત્ર હોય પબ્લિક માટે હોય છે શું થયું અત્યારે સૌથી પહેલા તો જ્યારે તમે મળવા આવ્યા તો સુરેશ સાહેબને મળો એ સાહેબ મોડું બી બતાવો તમે જે કહેતા હતા સુરેશ સાહેબને મળો કમિશનર સાહેબ રજા પર છે અધિકારી નહીં ગયા તો એ કીધું રજા પર છે બરાબર બધું વિડીયો પર કઈ વિડીયો અને પછી અચાનક જ્યારે મિટિંગને ના ભાઈ અમે બેઠા છે તો અચાનક કમિશનર સાહેબ અહીંયા આવી ગયા અમે અહીંયા આવ્યા તો મિટિંગ ચાલતી બહાર ઉભા રહ્યા નીચે પોલીસની બરાબર વાડીઓ એવો થયો કે 10 જણ ઉપર જશે આપણે ઘડીને 10 જણ ઉપર ના આવ્યા અહીંયા દરવાજા પર પાક છે તમે શું છો ભાઈ ગુંડાગર્દી કરો છો એક તો મોટો પરિકલ્પનો બહાર પાડો છો પછી હર વસ્તુમાં આવી રીતે તમારી જવાની કોઈ કિંમત નથી જે વસ્તુ લાગે છે એ કોર્પોરેટ જગતની બિલ્ડિંગમાં બેઠા જાવ આ બી બિલ્ડિંગ છે ને આ તો અમારા શહેરજીરાવ આપી ગયા બાકી આમની ઓકાત નહીં આ બિલ્ડિંગ પર સર સયાજીરાવ ગાયકવાડની દેન છે આ બિલ્ડિંગ અને પબ્લિકની દેન છે વોટ આપીને એમ અહીંયા બેસાડ્યા છે પછી આવે પછી અંદર નહીં જવા દો